જય રોહિદાસ। આજની તારીખ 8/3/2026ના રોજ બાણું ગામ ભેગા થઈને જે અમારા સંત રોહિદાસ વંશીનું બાણું ગામનું જે બંધારણ ભળ્યું છે એ અમારે બધાને સ્વીકાર્ય છે। અને આ બંધારણ ઘડવા માટેનું મુખ્ય કારણ એ હતું કે અત્યારની જનરેશન જોતાં જે વધારાના ખર્ચા વધી ગયા છે એ ખર્ચાઓ દૂર કરવા જે અમે 14 કલમ બનાવી છે એ અમુક કલમમાં અમુક રસ્મોમાં જે વધારાના ખર્ચા થતા હતા એ બધા દૂર કરી એને સારી રીતે પાલન કરીશું। અને આ જે વધારાના ખર્ચાઓ અને બધું જે પણ રીતે ઉલ્લંઘન કરશે એના માટે સમાજ જે પણ કાંઈ દંડ નિર્ણય કર્યો છે એ બધાને સ્વીકાર્ય છે। અને આજે બાબા સાહેબનું જે મંતવ્ય છે બંધારણનો કે એકત્રિત થાવ, સંગઠિત થાવ અને શિક્ષિત બનો, આ શિક્ષણ માટેનું બંધારણની અંદર વધારેમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે। એ માટે હું તહે દિલથી સમાજને ધન્યવાદ આપું છું। મારું નામ ગણપત પરમાર હરિભાઈ। આજ રોજ તારીખ 8/3/2026ના રોજ આજે બંધારણનું વિમોચન સંસ્થા ખાતે 92 પરગણાનું કરવામાં આવ્યું, જે બહુ ગૌરવની વાત છે। સમાજ 92 એક તાંતણે જોડાઈ ગયો અને આનું અમે તટસ્થપણે પાલન કરશું અને દરેકને કરવા માટે પ્રેરિત કરશું અને સમાજ એક સાથે જોડાયેલો રહે એ જ અમારી તો ભાવના છે। અને હું ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના આવનાર પેઢી માટે શિક્ષણ અને એકતા આ બે વસ્તુ અત્યંત જરૂરી છે। આવતી એ પેઢીને આના માટે એ વધુને વધુ સારી જોગવાઈઓ મળે, સારું દરેક બાબતમાં દોરી સંચાર થાય અને સમાજ જોડાયેલો એ જ મહત્ત્વ છે। અને શિક્ષણ ઉપર વધુને વધુ ભાર મૂકવામાં આવે। જય રવિદાસ। બસ હું પ્રમુખ વતી આટલું જ મારું। 4 પરગણા 92 ગોળ સંત શ્રી રોહિદાસ વંશી વઢિયાર જતોડા પરગણા બંધારણ આજ રોજ ભાડિયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલમાં સમાજ દ્વારા તૈયાર કરાયેલ આજના સમયની માંગ, મોંઘવારી અને શિક્ષણની જરૂરિયાતોને ધ્યાન રાખી અને સમાજના વડીલો, અગ્રણીઓ એમના સૂચનો સ્વીકારી અને બંધારણ કમિટીએ મુસદ્દો તૈયાર કર્યો। આખરી ઓપ આપી બંધારણની પુસ્તિકાને ગઠિત કરી, પ્રેસ મુદ્રિત કરી અને આજ રોજ છપાઈ એનો વિતરણ અને વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હું સૌ સાથી મિત્રો, પત્રકાર મિત્રો, સમાજના અગ્રણીઓ અને રોહિત સમાજના તમામ નામી અનામી આગેવાનો, વડીલો, મિત્રો અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ। જય ભીમ। સોમાભાઈ દેવજીભાઈ સોલંકી, મુકામ ચાંચણસર, તાલુકો સાંતલપુર। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।